તો ખેડૂત મિત્રો આપણે ઊભા કપાસની અંદર ફરી એક વખત આપણે સર્વનાશ એટલે કે ભડકો છાંટવો પડ્યો છે. કેમ કે આપણે આ જે જમીન છે તેની અંદર તમે જોઈ શકો છો હાલની અંદર જ બહુ જોરદાર ભીનું છે. એના હિસાબે આની અંદર મિત્રો 1 મહિનો દિવસ થયા, સાતી ગળેલ નથી. તમે જોઈ શકો છો હજી જમીન ભીની છે. 1 મહિનો દિવસ થઈ ગયો પણ સાતી ચાલે એમ નથી. કેમ કે આ જે જમીન છે તે નીચી છે, એકદમ નીચાણમાં છે અને બાજુમાં તરાવ છે. એટલે તમે જોઈ શકો છો કે એકદમ ઓજ હજી મારે છે, સાતી ચાલે એમ નથી. એટલા માટે આપણે ન છૂટકે આપણે ભડકો છાંટવો પડ્યો. એટલે મિત્રો મેન વસ્તુ તો એ થઈ કે આપણો કપાસ જોરદાર હતો, પણ કપાસમાં જે વરસાદ હતો અતિવૃષ્ટિ થઈ તેને કપાસની પથારી ફેરવી દીધી. બાકી નકર જો વરસાદ મિત્રો ના થયો તો એટલો બધો તો આપણો આઈપીઓ ફાઇનલ લાગી જ ગયો હતો એવું સમજી લેવાનું. પણ મિત્રો હવે આપણે આઈપીઓ લાગ્યો નથી એવું માની લેવાનું. કેમ કે આઈપીઓ આપણો ફેલ થઈ ગયો, વયો ગયો છે. અને આપણે ગરણી ચડાવી અને સાવચેતીથી મિત્રો દવા છાંટવાથી, ભડકો છાંટવાથી કપાસને નુકસાન થતું નથી. તમે જોઈ શકો છો આપણે હાલની અંદર આપણે આ ભાઈ છે તે દવાનો છંટકાવ કરી રહ્યા છે અને ગરણી ચડાવી અને દવાનો છાંટી રહ્યા છીએ. મિત્રો આપણે આ ભડકો જે સર્વનાશ દવા છે તે ઊભા કપાસની અંદર છાંટી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કપાસને કશું થવાનું નથી અને આ જે ખડ છે તેનું નાશ થઈ જશે એકદમ. કેમ કે આની અંદર મિત્રો આપણે સાતી બિલકુલ ચાલેલ નથી વરસાદ પછી. કેમ કે સાતી ગળે એમ જ નથી. પ્રોબ્લેમ એ છે કે એકદમ હજી ભીની છે જગ્યા. આની અંદર આવતીકાલે આપણે ટ્રાય કરવાની છે સાતીની, પણ એની પહેલાં ભડકો સર્વનાશ મારી જ દઈ તો આ જે ખડ છે તે અમુક ટકા બળી જાય. તો ઊભા કપાસની અંદર આવી રીતના આપણે છાંટી શકાય છે સર્વનાશ. તમે જોઈ શકો છો આપણો કપાસ કંઈક આવી કન્ડિશનમાં છે હાલમાં કપાસ. મિત્રો આપણે વરસાદ પહેલાં કપાસની કન્ડિશન ખરેખર એકદમ જોરદાર હતી. આ સાઈડ તમે જોઈ શકો છો સાવ પૂરું થઈ ગયું કપાસ. આ કપાસ મિત્રો બધે કરતાં હાઇટમાં ફૂલ હતો, પણ વરસાદે એટલું બધું નુકસાન કર્યું કે ના પૂછો વાત. બરાબર, હવે આપણે જે આઈપીઓ લાગવાની આશા હતી તે આઈપીઓ આપણો ફેલ થઈ ગયો છે અને હવે જે થાય તે આપણે લઈ લેવાનું. પણ આની અંદર મિત્રો આપણે વચ્ચે હવે સાતી હંકાલી અને એરંડા ચોપશું. કેમ કે આ જે કપાસમાં એટલું બધું હવે કાંઈ બહુ સારું પરિણામ મળે એવું હાલ દેખાઈ રહ્યું નથી. એટલે આપણે વચ્ચે એરંડા ચોપી અને મિક્સ પાકોનો લાભ લેશું. કેમ કે મિત્રો હવે આ કપાસની અંદર તો બહુ કાંઈ એવું ખાસ નથી લાગી રહ્યું કે થાય એવું. તમે જોઈ શકો છો મિત્રો આની અંદર હાલની અંદર ગારો છે, તમને બતાવીશ. મિત્રો તમે જોઈ શકો છો આમાં મિત્રો સાતી કઈ રીતના હકાલવું. મિત્રો એકદમ ગારો છે હજી હાલની અંદર, એટલે સાતી હાલેમ જ નથી કોઈ હિસાબે. એટલે પ્રોબ્લેમ એ છે. એટલે આપણે સર્વનાશ દવાનો છંટકાવ કરી રહ્યા છીએ. પણ મિત્રો સાવચેતીથી આવી રીતના ગરણી ચડાવીને સર્વનાશ છાંટવાથી કપાસને કશું થતું નથી. પણ જે એક ખાસ વાત કે આપણે જે આ પંપનું જે આવે વાલ તે એકદમ સ્લો રાખવાનો, સ્લો વાલ રાખીને જ દવા છાંટવાની. ફૂલ પ્રેશર, ટૂંકમાં પ્રેશર એકદમ ડાઉન રાખીને દવા છાંટવાથી કપાસની અંદર નુકસાન આવતું નથી. મિત્રો આપણે આ પહેલી વખત નહીં પણ આની ઘણી વખત આવી રીતના દવા છાંટેલી છે. તો ખેડૂત ભાઈઓને ખાસ ભલામણ કે આવું હોય તો આવી રીતના આપણે કરી શકાય. કેમ કે આ દવા આપણે સસ્તામાં પડે છે અને ન છૂટકે છાંટવી પડે એમ છે. બાકી આ દવા છાંટવાની જરૂર નથી. પણ શું કરીએ મિત્રો, આ અતિવૃષ્ટિએ આપણું જે બેનિફિટ જે થવાનો હતો તે પણ છીનવી લીધો છે. તો જોઈએ, તમે જોઈ શકો છો મિત્રો આમાં બળદ એટલા ઘૂસી ગયા હતા જ્યારે સાતી હંકાલવાની ટ્રાય કરીને ત્યારે. તો આવો પ્રોબ્લેમ મિત્રો આ વર્ષે આવી રહ્યો છે. મિત્રો આ આપણો કપાસ છે, હવે જોઈએ શું થાય આગળના સમયમાં. કેમ કે આની અંદર હજી પણ ખડ ઘણું બધું છે. જોઈએ હવે શું થાય છે. મિત્રો તમારા કપાસ કેવો છે અને શું છે હવે આ કપાસનું આગળ શું થશે અને શું કરવું તે પણ કોમેન્ટ કરવા ખાસ વિનંતી. તો મિત્રો બસ આજનો આ વિડીયોની અંદર બસ આટલું જ. મિત્રો સૂર્યાસ્ત થવાનો સમય નજીક છે. તમે જોઈ શકો છો અત્યારનું વાતાવરણ એકદમ સ્મૂથ અને જોરદાર. તો કપાસ સારો પણ છે આ સાઈડ મિત્રો, જ્યાં આપણે સાતી હાલી ગયું છે અને જમીન કોરી થઈ ગઈ છે તેમાં કપાસ સારો પણ છે. પણ જોઈએ હવે શું થાય મિત્રો. તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ. મળીએ આગલા વિડીયોમાં. મિત્રો આપણો વિડીયો અંદર તમે આપણી ચેનલની અંદર નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને લાઇક કરી અને શેર ખાસ કરી નાખજો. તો મિત્રો જય સિદ્ધાર્થ મહાદેવ. મળીએ મિત્રો આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.